આયો ભાઈ ફોન ચાલુ કરો જલ્દી. હા देखो हमारे जुगारी हम चले गिरनार चढ़ने। अब हम लोग फ्रेश हो गए और अब हम जाएंगे गिरनार। वो दिख रहा है आपको गढ़ वहाँ। મોજ માણીશું ભલે થાકી જઈએ પણ માણીશું મોજ. તો મિત્રો ખાલી ફોટો જો. તો મિત્રો અત્યારે અમે 200 થી 300 પગથિયા ચડી ચૂક્યા છે અને જોઈ શકો છો તમે અત્યારે અમને પરસેવો વળી ગયો છે. તો અમે બધાને એક્સપિરિયન્સ પૂછે કે કેવો એક્સપિરિયન્સ છે. ભાઈ જીમીભાઈ અમારે છે જતીન રાઠોડ પરસેવાથી રેપ જેપ થઈ ગયા છે. એમના 10,000 પગથિયા હોય તો 20,000 પગથિયા હોય એ ભાઈ છટાછટ ચડી જાય એવા માણસ છે. મારા હિરેન વાણિયા જીમીભાઈ છે ને બેસતા જ નથી. એમનો સતત 4થા વર્ષનો અનુભવ છે. બીજા અમારા રાજુભાઈ છે બંટી ઉર્ફે ઉર્વીસ. એમને એક્સપિરિયન્સ પૂછીએ. બોલો બોલો તમારો એક્સપિરિયન્સ બોલો રાજુભાઈ. એક્સપિરિયન્સ એટલે હોપ ચડી ગયો છે. હોપ ચડી ગયો છે. બંટીભાઈ બી પરસેવા થઈ ગયા છે. બોલો બંટીભાઈ. ચૂપ. બંટીભાઈ કઈ કહેવા માંગતા નથી. તો આગળ અમે જઈએ છીએ બીજા મિત્રો સાથે. અમે કુલ ટોટલ 15 માણસ આવ્યા છે. તો આગળ મિત્રો સાથે અમે પૂછ્યું. બંટીભાઈ બોલી પણ નહીં શકે કેમ કે એમના મોમાં આવો છે. તો આગળ બીજા 15 જણા મિત્રો છે અમે બધા ગ્રુપમાં. તો આગળ બીજાને પૂછીએ કેવો એક્સપિરિયન્સ છે, કેવો થાક લાગે છે. તો મળીએ આગળ બીજા મિત્રો. મિત્ર અમારા આવી ગયા છે. એમનો અનુભવ લઈ લો તમે. અનુભવ બોલો ભાઈ. બહુ જબરજસ્ત છે ભાઈ. થાકી જવાય છે પણ આવું જરૂરી છે. પરસેવા થઈ ગયા છે. પાણીના ટેન્કર છૂટે છે. ભયંકર છૂટે. ખીલી ઉઠે છે. એનો અંતરાત્મા રાજી થઈ જાય છે. અંદરથી એક મોજ આવે છે. અને આ પ્રકૃતિની સાચી મોજ તો આ ગીરના જંગલોમાં છે. બોલો વારા તમારે એક્સપિરિયન્સ બોલો. 500 પગથિયા થયા છે. તમારું શું કેવું છે? બોલ શ્વાસ લઈ લેવો તમે. ચલો
નહીં બોલું, કઈ નહીં બોલું, નહીં બોલું તો પડશે, કઈ નહીં બોલું. અક્ષય રાઠોડ ને વિશાલ ડોડિયા. આ ભાઈને પૂછો, શું ભાઈ કહેવું છે પહેલી ભાઈ? વખત આયા છે. બોલો તમારો એક્સપિરિયન્સ બોલો. સારું લાગ્યું છે. જોરથી બોલો થોડું. અત્યારે સારું લાગ્યું છે, પછી આગળ જતા ખબર નહીં. ખબર નહીં. હા મારા અક્ષય. આગળ જઈને તો હજી ખબર પડશે. અહીંયા તો થાક લાગ્યો હજી તો. થાક બધાને લાગે જ છે. આગળ હજુ બીજા હજી બીજા બધા ઘણા લોકો આગળ છે, છે. તો આગળ આપણે બધાને એક્સપિરિયન્સ પાણી મારી જોડે નહીં. લાલી જોડે પાણી છે. બહુ મોજ આવી ગઈ છે. ફૂલ. આંટી આવી ગયા છે ફૂલ ફૂલ પણ મોજ બહુ આવી છે. મોજ બોજ આવે છે. आवाज नहीं निकल रही. કેટલા પગથિયા થયા એ નથી બોલવું, પણ થાક બહુ જ સરસ લાગ્યો છે અને આશા રાખું છું કે 2-3 કિલો વજન ઘટી જાય મારું. ઘટશે ઘટશે. રાજુભાઈ ના મોઢે 2 શબ્દો. રાજુભાઈ તો લોકો એમ કહેતા હતા, ના માને ભાઈ, હવે થાકી ગયા છે અને રેપ જેપ થઈ ગયા છે. માણસ તો હવે જાનવર છીએ. તમે બાકી રહી ગયા હતા? ચાલો મિત્રો, આપણા બીજા ફ્રેન્ડ લોકો બી આવી ગયા છે. બધા ફ્રેન્ડ લોકો અત્યારે ભેગા થઈ ચુક્યા છે. અડધો કલાક લેવાનું ફરજિયાત છે. બધાને એક્સપિરિયન્સ બતાવવા જે આગળના રહી ગયા છે એનો એક્સપિરિયન્સ બતાવવા. કમલ, મિટ્ટુ, ધોની, દેવાસી. કેવું લાગે છે ભાઈ? 2000 પગથિયા ચડી છે, કેવું લાગે છે? વાતાવરણ બતાવી દો એનું. થાક લાગે છે કે નહીં બધાને? કરી દઉં તો બધા કરશે. હા યાર, તમે બોલાય જો સાંભળ્યું આ કે તારો કોઈ પણ અમે ના બોલીએ કેવું કીધું લે. ભાઈ એક જ સેકન્ડ. ઈમાનદારી સોગન કઈ કઈ લોકોને કેટલું પકડ્યું? મારે વાલવેની સોગન બહુ વારે પકડ્યું. બેગ મેં સૌથી વધુ ટાઈમ પકડ્યો, રેકોર્ડ બનાવેલ છે. એવોર્ડ આપતા નથી, એની ફરિયાદ છે મારી. બરાબર. બીજા કોઈને મારે બે પકડવાનું બતી ગયું છે. ટાઈમ પૂરો થઈ ગયો છે અહીંયા બધાનો. હવે કોનો વારો છે? એ ફેંકી જવાનું કહે છે. બે ફેંકવાનું છે. તારે રેનકોટ ના લીધે નહીં, અંદર નાસ્તો ને બધું હોય તો આપણે બધાને બધાને ખાવાનું પકડવો હોય. પડશે ભાઈ. એવું નહીં યાર, મને કીધું કે 15 મિનિટ જેવું પકડીને પછી તમે બેસી ગયા. 15 મિનિટ પકડી લે. 20 મિનિટ તો બેઠા. લે એક તો બધાનો અડધો લઈ લે ને, કલાક બધાને અમે બી પકડવું પડશે. પકડીશું. પણ હાલ તું આ લોકોને જોડે હતો તો પછી લઈ લે ને અમારે યાર. રાઉન્ડ આવશે ને હવે પકડી જ લઈશું હા. ભાઈ. એવું નહીં કે નહીં અત્યારે ભાઈ પકડીએ. બેગ પકડવામાં અમે તમને લોકો નહીં કહીએ. ઝઘડા ઝઘડી કરી રહ્યા છે કે બેગ કોણ પકડશે. હા? બે ભાઈ નીકળીને મેં તો શરૂઆત કરી છે. યાર, હું શરૂઆત તો મેં તો કરી છે. ભાઈ એવું શરૂઆત એવું મેં બી લાગતું કરી છે ને આમ તો. કે અમે નહીં લઈએ તો આ લોકો હા, તે જીવવા પકડ્યું, દેશે. તે પકડ્યું, આ બધા તો નહીં જાણતું એક આ ભાઈ. અમે હોય તો કોઈ બી હોય બોલશે જ. પાછા નીચે આવીશ લેવા.
એવું નહીં જો બધાને પકડ 15 પકડવાનું છે કે નહીં? કોઈ બી બે બે ગોવા પણ કેમ આવી રીતે મૂકી દીધી અમે તો તમારી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આવો ક્યારે આવો. તમે તો આગળ ના આગળ આગળ ના આગળ. તો આવું ચાલવાનું હોય તો સારું યાર હો. હા ગિરનાર ની મોજ છે હા બોલો બોલો આપણે તો જોયેલું જ છે ને ભાઈ, મજા આવે નહીં? હું તો બચપનમાં આવ્યો બચપનમાં મારો સેકન્ડ ટાઈમ મારો ફાડી પડી આ ફેર. નાચો લે છોકરો નાચો આયા આ રાજા ગોપીચંદ ભરથરીની ગુફા છે જે અત્યારે હાલમાં લોક છે અમે જબરજસ્ત થાકી ગયા હો ભાઈ. હજુ ઘણું એવું બાકી છે આ પાણી નીકળે છે અમારા ભાઈબંધો હજુ આગળ જ છે એ લોકો અમારી જોડે કલાકારી કરી ગયા. બે અમારી જોડે રહી છે અમારા બધા ખેલાડીઓ. હા એ વાત સાચી છે અમારા જીમીભાઈ તો હેર ના સેટ કરે છે અને અમે એ થાકી ગયા છે. ઓ બાપુ બાપુ જો તો ખરી જીવા થઈ ગયા અહીંયા 2300 પગથિયા થઈ ગયા છે અમારા અને હજી અમારી હાલત બહુ ખરાબ છે અને ધીમે ધીમે પહોંચીશું પણ આજે મિશન સક્સેસ કરવાનું જ છે. જય ગિરનારી. અમારો ભાઈ થાકી ગયો પણ હિંમત હારવા જ ના પાડે. ચાલ સદો ખરો ચડીશ આરામ તરફ તો ચડે સબ મારે જ જો આ સેકન્ડ ટાઈમ આવ્યા છે પણ એ પણ હિંમત તો નહીં હારી. બાપુ બનીએ પેલા આવું કરે હવે ખબર પડી મને 9 વાગ્યાનું ચાલુ કર્યું હતું પગથિયા ચડવાનું. 10:30 વાગી રહ્યા છે. ઓલમોસ્ટ 2300 પગથિયા અમે ચડી ચૂક્યા છે. હજુ કમસે કમ 7,500 પગથિયા હજુ ચડવાના બાકી છે. રેસ્ટ લઈને ચડશું ખરા અમે. જય ગિરનારી. આ રાણક દેવી નો પથ્થર છે જે સંકટ આવ્યો હતો ત્યારે આ પથ્થર પડવા આવ્યો હતો ત્યારે આ રાણક દેવી હાથ રાખીને આ પથ્થરને રોક્યો હતો એટલા માટે આ જગ્યાને કહેવાય છે રાણક દેવીનો પથ્થર. અને અહીંયા હવે વરસાદની મોજ ચાલુ થઈ રહી છે એવું લાગે છે મને. પથ્થર છે ને ઉભો રહી ગયેલો છે. હા તમે જોઈ શકો છો હજી જેમ જઈશું ઉપર તેમ વાતાવરણ હજી બદલાશે. અમારા વિશાલભાઈ થાકી ગયા છે હજી તમે જેમ ઉપર જઈશું એમ મજા આવશે. આટલો મોટો પથ્થર વરસાદની કેવી રીતે ઉભો રાખ્યો છે એ રાણક દેવી જાણે છે. વરસાદની ક્યારની રાહ જોતા હતા. હવે છાંટા ચાલુ થઈ ગયા છે. વરસાદ આવે તો મજા આવે. ઓર મજા આવે. જય ગિરનારી. બાપલિયા બાપલિયા
ઘડીક નાચી લે રંગ મોરલા જાય છે મારી સાહેની નો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા બાર બાર મહિને પાછા આવશું રે બે ઘડીક નાચી લે રંગ મોરલા બાર બાર મહિને પાછા આવશું રે બે ઘડીક નાચી લે રંગ મોરલા હે કરી લે રે બે ઘડી ટંકાર રે બે ઘડીક નાચી લે રંગ મોરલા કરી લે રે બે ઘડી ટંકાર રે બે ઘડીક નાચી લે રંગ મોરલા जन्नत स्वर्ग स्वर्ग जैसा फील होता है इधर आके अभी थक गए हैं, पर सच में तो कोई बात नहीं है, चलता है। આમ જો હવે જવાબદારી તારી અમારા જીમીભાઈ અમે અહીંયા અંબાજી પહોંચી ગયા છે 5000 પગથિયા પૂરા કરીને અને જવાનું ચાલુ અને અહીંયા અમે હવે નાસ્તો બનાવીશું થોડો અને અહીંયા નાસ્તો કરીને અમારો પ્લાન છે આગળ જવાનો આ અમારા કલ્લુ બહુ થાકી ગયા છે एक बीजी प्लेट का ना ભૂખ્યા પણ થયા છે આ અમારા અક્ષયભાઈ જે ડુંગળી બટાકા કાપશે અને નાસ્તો તૈયાર કરશે અમારા બંટીભાઈ જે થાકી ગયા છે એ છતાં પણ એમનું કામ સતત નિભાઈ રહ્યા છે આ રાજુભાઈ જે કશું નહીં કરે ખાલી ખાશે कल्लू ने बंटी ने लेने आया है આ અમારા વિશુભાઈ છે જે એમની મૂછ ઉપર જ તાવ આધાર કરવા વારે ઘડીએ અરે હા હસ્યા મુલાભાઈ જાતે જ એમના દેખાશે આ રહ્યા હિરેનભાઈ જે પોતે જે ખાવાના તૈયારી કરી રહ્યા છે હવે प्लेट पड़ी क्या લીંબુ નાખવાનું છે લીંબુ જો બરાબર એટલે ખાલી આજ નાખવાનું રહે હા બે જણા ના ચણા માટે તો સારું લાગે હું કર્યું આમાં નહીં નાખવાનું ચણામાં નાખવાનું કાશીબેન ના કાંઈ લઈને આવ્યો બસ એ અજય બસ એ કાપું છું બીજા કોઈ ખોલીને લઈ લો યાર લઈ લે અંદર હા કોઈને ખોલવી નહીં હું ખોલીને કાપું છું જો હવે ચક્કુ લાવજો ને આનું કાલાન જોડે કેમ ખોવાલા એક લીંબુ નાખું વંડે બંટી જા ભાઈ હા હજી એક કાપી દઉં હવે કાપી દે ને હજી 2-3 કાપું જોઈએ કાપી દે ને આપણું લાવ ડુંગળી તો વધારે જ જોશે લાઈને આપણે કે એડું આપણે 2 મિનિટ જો એક લીંબુ તાક આપી નીચે નાખો બરાબર ને ચલ્લું પેલા ધીમે ધીમે હવે આઈએ જોડે અરે યાર यहाँ बहुत ज्यादा અરે તને લઈ જાઉં પકડી ये हमारे साथ है अजय एडी वोरा वो डर डर के चढ़ रहे हैं मालूम नहीं क्यों डर रहे हो नहीं सकेंगे लेकिन भाई,
આ પાડે લે આવી ગયો વિડીયો ચાલે બે ફાઇનલી અમે ગિરનારી પર્વત ઉપર છેક ડાયરેક્ટ ઉપર પહોંચી ગયા છે ગુરુ દત્તાત્રેય શિખર. જય ગિરનાર. આજે આપણે સોરઠ પ્રદેશને જાણ્યો, આ સોરઠની ધરતીને, આ ગીરના જંગલોને જાણ્યા અને માણ્યા. આ હતી આપણા મલકની વાત. આ છે ધન્ય ધરા ગુજરાત. और ये हम यहाँ से जूनी सिटी में से निकल रहे हैं जहाँ लोग कहते हैं कि तेंदुओं और जंगली जानवरों का ये घर है. यहाँ पर अब अपने फ्रेंड्स के साथ आपको दिखाता हूँ. कैसा रहा अनुभव आपका जूनी सिटी का? જૂની સીડીમાં ઉતરીએ છીએ તો ડર બી લાગે છે, પણ એટમોસ્ફિયર બી સારું લાગે છે કે ના અહીંયાથી બી ઉતરવું જોઈએ. બટ લેટ થઈ ગયું છે અમારે, તો બી અમે લીધું જ છે. સાથે બી અમારી જોડે ટીમ બી છે એટલે અમને થોડો ડર ઓછો છે. બાકી એટમોસ્ફિયર તો એક નંબર છે અહીંયા. જે આગળ તમને ડણક સાંભળવા મળી તેના વિશે તમે શું કહેશો? જે દીપડાનો અવાજ સાંભળવા મળ્યો એના વિશે તમે શું કહેશો? હા, એ ભયંકર હતો. એકચ્યુઅલીમાં એમાં એવું હતું, આપણને એવું લાગી રહ્યું છે કે કોઈ મજાક કરી રહ્યું છે, બાકી એ રિયલમાં કંઈક અવાજ આવ્યો. હજી આપણને શ્યોર નથી કે એમાં શું હતું પ્રોપર, બાકી અવાજ એવો જ આવ્યો કંઈક આપણને ડર લાગે. કેવી હાલત છે તમારી? પગે જવાબ આપી દીધા છે પણ બહુ મજા આવી. આ ભાઈના જોડે બહુ મજા આવી અમને. અમારા ગાઈડ છે આ ચશ્મા વાળા અને આ વ્હાઈટ શર્ટ વાળા, એ અમારા ગાઈડ છે. તમે શું કહેશો હિરેનભાઈ? બહુ મજબૂત ભાઈ. જૂની સીડી લાજવાબ. પ્રેમ આવી ગયો ગઢ સાથે. લીંબુ શરબત. અજય વોરા હાથ બતાવી દો. કમલ, વિશાલ ડોડિયા કડી જેવા થઈ ગયા છે તેથી શરબત પીવા પાછે. ભરી આપું તું ભરે બુટ ના બોલાવે લે ઉતર મારો. ઓહો, રાજુભાઈ ને ગયા આગળ કલ્લું પીવાનું ને પીધું. એ બોટો પાડી દેવી. થાકી જો હાલત ખરાબ થઈ ગઈ. એ ગિરનારી એ બુઢાધારી. ઉઠાધારી.
જય ગિરનારી જય ગિરનારી. પબ્લિક અડી થઈ ગઈ છે પણ જે મજા આવી રહી છે, જે અનુભવ મળી રહ્યો છે, બહુ જ સુખદ રહ્યો છે. જૂની સીડીનો અનુભવ કેવો? જૂની સીડીનો અનુભવ કેવો? ખતરનાક ગજબ. ખતરનાક ના? ઠંડા પાન જેવો. ઠંડા પાણી જેવો. जब उम्र ढल जाएगी ना तब समझ में आएगा कि जिंदगी थी, जीनी थी, रह गई। यार पैसे कमाओ, खूब कमाओ, कौन मना कर रहा, पर उन्हें कमाते हुए खुद को भूल जाओ, यार ये तो सही नहीं हो रहा। तो जरा खुद पे भी इन्वेस्ट करो और जरा खुद पे भी खर्च करो।